લાંબો અને ડરામણો હતો, જે અંગે ગ્રામજનોએ વન વિભાગની ટીમને જાણ કરી હતી। જે બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકોની મહેનત બાદ અજગર સાપને બચાવી લેવામાં આવ્યો હતો। ઓડિશાના કેન્દ્રપારા જિલ્લામાં એક વિશાળ ભારતીય રોક પાયથોનને બચાવી લેવામાં આવ્યો હતો। અજગરની લંબાઈ 18.5 ફૂટ હોવાનું કહેવાય છે। વન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે 9 વાગ્યે રાજેન્દ્ર નારાયણપુર ગામ પાસેના એક ખેતરમાં એક વિશાળ અજગર જોવા મળ્યો હતો, જ્યાંથી તેને વન વિભાગની ટીમે બચાવી લીધો હતો। વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રપારા જિલ્લાના ભીતર કણિકા રાષ્ટ્રીય ઉદ્યાનના રાજેન્દ્ર નારાયણપુર ગામમાં એક ઘાયલ રોક અજગરને જોયા બાદ બચાવી લેવામાં આવ્યો હતો। તેણે જણાવ્યું કે અજગરના માથા પર સામાન્ય ઈજા થઈ હતી। ડીએફઓએ જણાવ્યું કે અજગરને બચાવ્યા બાદ તેને લોખંડના મોટા પાંજરામાં રાખવામાં આવ્યો હતો, જે બાદ પશુ ચિકિત્સક ત્યાં પહોંચ્યા અને તેમની સારવાર કરી હતી। થોડા સમય પછી અજગર સાજો થઈ ગયો, જે બાદ વન વિભાગના જવાનોએ ભીતરકણિકાના ઘાટ જંગલમાં અજગરને છોડી મૂક્યો હતો। મહત્વની માહિતી આપતા વન વિભાગે જણાવ્યું હતું કે આ અજગર અત્યાર સુધી સાચવવામાં આવેલા તમામ અજગર કરતાં ઘણો મોટો છે। ભારતીય અજગર એ ભારતીય ઉપખંડ અને દક્ષિણ પૂર્વ એશિયાના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળતી મોટી અજગર પ્રજાતિ છે। ભારતીય રોક પાયથોન અને એશિયન રોક પાયથોન બર્મીઝ પાયથોન કરતાં નાના છે, જો કે તે વિશ્વના સૌથી મોટા સાપમાંનો એક છે। રોક અજગર બર્મીઝ અજગર કરતાં હળવા રંગનો હોય છે। બધા અજગરોની જેમ તે પણ બિનઝેરી છે।